નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24x7। અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારથી એક એવો મામલો સામે આવ્યો છે જેમાં હવે સવાલ માત્ર એક નશામાં કાર ચલાવતા યુવકનો નથી, પણ સવાલ છે શું પોલીસ સાચે જ નિષ્પક્ષ કાર્યવાહી કરી રહી છે કે પછી કોઈને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અમારી ટીમના રિપોર્ટર રસ્તા પર એક કાર ચાલકને જોયો જે ફૂલ નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો। રસ્તા પર લોકોના જીવ જોખમમાં મૂકી અલગ અલગ વિસ્તારોમાં જોખમી સ્ટન્ટ અને બેફામ ડ્રાઇવિંગ કરતો આ કાર ચાલક કોઈ મોટો અકસ્માત સર્જે તે પહેલા જ અમારા રિપોર્ટરે જવાબદારી નિભાવી અને તેનો પીછો કર્યો, પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ અમારી ટીમની ગાડી સુધીને નુકસાન પહોંચાડ્યું અને ત્યારબાદ અમારા રિપોર્ટર દ્વારા 112 પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી। આખરે તેને વાડજ પોલીસ સ્ટેશન લઈ જવાયો, તેની ગાડી મુકાવવામાં આવી અને તેને લોકઅપમાં પણ નાખવામાં આવ્યો। પરંતુ હવે અહીંથી શરૂ થાય છે સૌથી મોટો સવાલ। કારમાં સાથે રહેલી યુવતીના નિવેદનમાં વિસંગતતા કેમ? કેમેરા સામે કઈ અલગ વાત અને પોલીસ સ્ટેશનમાં કઈ અલગ લખાણ? શું કોઈ દબાણ હતું? શું કોઈ સેટિંગ હતું કે પછી સત્યને દબાવવાનો પ્રયાસ છે? સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે અમારા રિપોર્ટરની ફરિયાદ જ લેવામાં આવી નહીં। વાડજ પોલીસનું કહેવું હતું કે આ બનાવ અકસ્માતનો છે, ટ્રાફિકમાં ફરિયાદ કરવા સોલા જાઓ, પણ સવાલ એ છે કે બનાવ તો વાડજ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હતો ને, તો પછી સ્થાનિક પોલીસ ફરિયાદ લેવામાં કેમ પાછળ પડી રહી છે? મીડિયા કર્મી હોવા છતાં અમને ફરિયાદી બનવા દેવામાં આવ્યા નથી અને આ પહેલીવાર નથી। ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં પણ મીડિયા કર્મીને ફરિયાદી બનવા દેવામાં આવ્યા નહોતા, ફક્ત પોલીસ પોતે જ ફરિયાદી બની ગઈ હતી। શું આ માત્ર સહયોગ છે કે પછી કોઈ પેટર્ન કે કોઈને બચાવવાનો પ્રયાસ કે પછી સત્ય સામે આવે તે પહેલા જ ફાઇલ દબાવી દેવાનો ખેલ? એક જવાબદાર મીડિયા તરીકે અમે માત્ર સવાલ પૂછી રહ્યા છીએ, કારણ કે જો રસ્તા પર નશામાં ગાડી દોડાવનાર સામે પણ પારદર્શક કાર્યવાહી ન થાય તો સામાન્ય નાગરિક ન્યાય માટે કોના દરવાજે જશે? ગુજરાત ન્યૂઝ 24x7 આ મામલાને અંત સુધી લઈ જશે, કારણ કે સવાલ માત્ર એક ફરિયાદનો નથી, સવાલ છે કાયદો બધા માટે સરખો છે કે નહીં।